નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચરમાં આપણને આર્ગોન અને ક્લોરીન વાયુનો દંડનો ગુણોત્તર 2:1 આપ્યો છે. બરાબર, એને રકમમાં આપ્યું છે કે એક બીકરમાં આર્ગોન અને ક્લોરીન વાયુનો દંડનો ગુણોત્તર 2:1 છે. આ મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી છે. તાપમાન ટી કેટલું આપ્યું છે? 27 ડિગ્રી આપ્યું છે. બરાબર છે. તો તમને કહે છે એ પહેલું, બંને વાયુના અણુ માટે અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા અને બીજું સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ VRMS મેળવો. તમને આર્ગોનનો પરમાણુ ભાર અને ક્લોરીનનો અણુભાર આપેલ છે. જો મિત્રો આપણે ભણી ગયા કે ગતિ ઉર્જા છે ને એ તાપમાન ઉપર માત્ર આધાર રાખે, બીજા કોઈ ઉપર નહીં. બરાબર, એટલે આર્ગોનના અણુની ગતિ ઉર્જા, આર્ગોનના, અથવા હું લખું કે ઓફ આર્ગોન, એક અણુને સમજવી અહીં. બરાબર, કેપિટલ કે ઓફ આર્ગોન ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ માસ ઓફ આર્ગોન અને એની RMS ઝડપ, એટલે કે જે વર્ગિત ઝડપ છે એનું વર્ગમૂળ, જે વર્ગિત ઝડપની સરેરાશ છે ને એનું વર્ગમૂળ એટલે VRMS એનો વર્ગ. બરાબર, અહીંયા શું આવતું હતું? આપણે વર્ગિત ઝડપની સરેરાશ લેતા હતા. બરાબર, એની જગ્યાએ આપણે શું લઈ લીધું છે? VRMS લખી શકાય. હવે આના બરાબર સૂત્ર છે આપણી પાસે શું? તો કે ભાઈ 3/2 KBT. સાચી વાત, એટલે કે 3/2 અને KB એટલે 1.38 ગુણ્યા 10⁻³ અને તાપમાન 27 છે. કેલ્વિનમાં લખીએ તો 27 + 273 એટલે 300. તો મિત્રો આપણે આનો વ્યવહાર જે હિસાબ કિતાબ કરીએ, જે આપણે જવાબ આવશે જૂલમાં. અને સેમ, કારણ કે તાપમાન ઉપર જ આધાર રાખે છે. જોવો જી, સેમ તથા કે ઓફ ક્લોરીન ઇઝ ઇક્વલ ટુ 1/2 માસ ઓફ ક્લોરીન ઇન્ટુ VRMS. આ ક્લોરીનની, સોરી આ આર્ગોનની છે. બરાબર, VRMS નો વર્ગ ઓફ ક્લોરીન. આના બરાબર સૂત્ર તો આ જ છે, સેમ 3/2 KBT. તો મિત્રો આજ 3/2 KB, આજ ટી, આજ બધું મૂકીને જવાબ લઈ આવો જૂલમાં. સેમ આવશે ને? સેમ આવશે, બેનો જવાબ સેમ આવશે. એક અણુની બંનેના એક અણુ દીઠ ગતિ ઉર્જા સમાન હશે, કારણ કે એ માત્ર તાપમાન ઉપર જ આધાર રાખે. તાપમાન 27 ડિગ્રી આખા મિશ્રણનું ફિક્સ છે. તો એક જવાબ મળી ગયો મિત્રો. બીજો આપ જવાબ મેળવો છે VRMS. હવે જો VRMS મેળવવું છે આપણે, જે વર્ગિત સરેરાશ છે એનું વર્ગમૂળ એટલે કે VRMS. હવે જો આપણે જાણીએ છીએ કે ભાઈ 1/2 એમ ઓફ આર્ગોન અને VRMS સ્ક્વેર ઓફ આર્ગોન બરાબર આ ગતિ ઉર્જા આવી કે ઓફ આર્ગોન માટે આપણે VRMS કરતા બનાવી દઈએ અને તો VRMS આર્ગોન ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા જાય છે 2 કે ઓફ આર્ગોન છેદમાં માસ ઓફ આર્ગોન બરાબર 2 કે ઓફ આર્ગોન. માસ ઓફ આર્ગોનને આપણે આમ લખી શકીએ હું એને એવો ગેડો આંક વડે ગુણું, આ માસ ઓફ આર્ગોન ગુણ્યા
એવોગેડ્રો અંક. તો નીચે ગુણ્યા મારે ઉપર ગુણવા પડે એવોગેડ્રો અંક. બરાબર બરાબર. હવે આ કુલ પરમાણુ ભાર થઈ ગયો કે નહીં? આ એક અણુનું દળ છે, એક અણુનું દળ છે. આ પરમાણુ ભાર થઈ ગયો. તો 2 આર્ગોનની ગતિ ઉર્જા એક અણુની એવોગેડ્રો અંક છેદમાં આ થઈ ગયું માસ ઓફ આપણે પરમાણુ ભાર ઓફ આર્ગોન. મિત્રો આ જે હિસાબ કિતાબ કરશું આપણે, હે ને, આ કે ઓફ આર્ગોન એ અહીંયા આવશે. આનો માસ છે, માસ ઓફ આપણે પરમાણુ ભાર છે આર્ગોનનો, એ અહીંયા આવશે. બરાબર. હવે આ જ રીતે મિત્રો આપણે આ લખી શકીએ. મિત્રો આ છે VRMSનો વર્ક છે. માટે VRMS મેળવવું હોય માટે VRMS ઓફ આર્ગોન તો શું થશે? આનો રૂટ ઓફ 2 આ K ઓફ આર્ગોન, આ એવોગેડ્રો અંક છેદમાં આર્ગોનનું પરમાણુ ભાર. મિત્રો બરાબર રૂટ ઓફ, હવે જુઓ 2, હવે આની જ ગણતરી કરજો મિત્રો. આની ગણતરી કરો એ જવાબ આવશે તમારે જૂલમાં. બરાબર. આ જવાબ તમારે અહીં મૂકવાનો K ઓફ આર્ગોનમાં અહીંયા આવશે. હવે એવોગેડ્રો આંક છે એ આપણે ખબર છે કે 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં ખાસ મહત્વનું સમજો આર્ગોનનો પરમાણુ ભાર યુમાં આપ્યો છે 39.9 યુ. હવે એક યુ બરાબર થાય મિત્રો 1.66 ગુણ્યા 10⁻27 કેજી. તો આ કિલોગ્રામમાં ફેરવાઈ ગયું 1 યુ. યુની જગ્યાએ શું લખ્યું મેં? ખાસ યાદ રાખવાનું. તો આ કેજીમાં ફરે. આ બધું MKSમાં હોવું જોઈએ ને. આ જવાબ લેવો મિત્રો. આ જવાબ તમારો આવશે મીટર પ્રતિ સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવશે. બરાબર. સેમ. હવે તમારે કોનું મેળવ્યું છે? RMS ઝડપ ક્લોરીનની. હવે VRMS ઓફ ક્લોરીન બરાબર સૂત્ર આ જ લાગશે. રૂટ ઓફ 2 ગતિ ઉર્જા ઓફ ક્લોરીન એવોગેડ્રો અંક છેદમાં ક્લોરીનનો અણુભાર બરાબર રૂટ ઓફ 2. હવે આ મિત્રો જે આંકડો આવશે, આ આંકડો ચોખ્ખા સેમ આવશે, બે સેમ આવશે. આંકડા સેમ જ આવશે બે. જે અહીંયા એવું એ જ અહીં મૂકવાનું. ઓકે, અહીં મૂકજો. એવોગેડ્રો આંક પણ સમાન છે 6.022 ગુણ્યા 10⁻23 બરાબર. અને છેદમાં ક્લોરીન અણુભાર 70.9 માત્ર આ યુમાં છે. યુમાં ન ચાલે, એને કેજીમાં ફેરવવો પડે. તો 1 યુ બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કેજી. બરાબર. કેજી લખવાની કોઈ જરૂર નથી. યાદ રાખજો 1 યુ બરાબર હું લખ્યું છે આપણે 1.66 ગુણ્યા 10⁻27 કેજી. 1 યુ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું છે
અને અહીં પણ લખી શકું. આને ફેરવવો હોય મારે કેજીમાં તો 39.9 ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻27 કેજી. આ જવાબ આવશે જી, આ કેજીમાં આવશે. સેમ અહીંયા 70.9 યુ એટલે 1 યુ એટલે 1.66 ગુણ્યા 27. આ જવાબ આવશે એ કેજીમાં આવશે. એ જ આપણે મૂકવાનું છે. ઓકે. મિત્રો, આપણને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ એ વાયુ આપેલો છે. એમાં 2 સમસ્થાનિક યુરેનિયમના છે. યુરેનિયમ 235, બરાબર, મતલબ એનું જે પરમાણુ દળ છે એ 235 લેવામાં આવે છે યુનિટ્સ યુ, બરાબર, અને એકનું 238 છે એવું આપણને આપેલ છે, બરાબર. હવે એમ કે છે કે જે આ યુરેનિયમ 235 છે, હે ને, યુરેનિયમ 235 છે, આનું આપણે દળ લેવાનું છે. આમાં તમને આપ્યું છે એ 349 યુનિટ્સ. આનું દળનું દળ બરાબર 349 યુનિટ્સ. 349 યુનિટ્સ. અને યુરેનિયમ 238 છે, આનું આપણે દળ લેવાનું છે. એ છે 352 યુનિટ. 352 યુનિટ છે. બરાબર. તો એમ કહે છે કે આ વાયુમાં જે આ બંને સમસ્થાનિકો છે યુરેનિયમના, તો એમ કે આજે આ એક એના જે પરમાણુ હોય એનું દળ છે. આ એક પરમાણુ દળ આપ્યું છે. આ 238ના પરમાણુ, 235ના પરમાણુ દળ છે, બરાબર. તો આપણે કોની ઝડપ વધારે હશે અને હશે તો કેટલા ટકા વધારે હશે એ ગોતવાનું કીધું છે. હવે જો ચોક્કસ તાપમાને કોઈ પણ તાપમાન હોય, બરાબર, બેની ગતિ ઉર્જા કેવી હોય? સમાન હોય. અહીં કોઈ પણ તાપમાને આની ગતિ ઉર્જા 1/2 માસ ઓફ, કે જેનું દળ છે આ માસ ઓફ 235, હે, એની ગતિ ઉર્જા અને એનો ઝડપ VRMS, એને હું V235 કહું. ઓકે, એ RMS ઝડપ છે એની. કાંઈ વાંધો, VRMS નો વર્ગ પણ કોની? 235ની, બરાબર. આના બરાબર થાય કાંઈક ગતિ ઉર્જા સમાન હોય 1/2 માસ ઓફ 238 અને VRMSનો સ્ક્વેર ઓફ 238. અને આ બેના બરાબર ખબર છે 3/2 kBT, બરાબર. આ બરાબર થાય 3/2 kBT. તો આ બે સમાન છે મિત્રો. માટે જો હું આ લઉં, આને કરતાં બનાવું તો 1/2 ગયા, તો VRMS $235, હે ને, અને આ છેદમાં લઈ આવું. VRMS
નો વર્ગ 238 બરાબર 1/2 કે અહીંયા માસ ઓફ 238 છેદમાં માસ ઓફ 235. માસ ઓફ 238 કેટલું છે તો કે 352 છેદમાં આનું 349 બરાબર 349. હવે બેનો ભાગાકાર કરીએ મિત્રો આપણે બરાબર અને એનું રૂટ આવશે. હું હવે ગણતરી કરતો ને ગણતરી તમારી બુકમાં આપી છે માટે બેનું તમે આ વર્ક છે તો VRMS $235 છેદમાં VRMS 238 ના વર્ગ છે ને કાંઈ વર્ગમૂળ આવશે બરાબર √352/349 બરાબર. આ રૂટ કાઢો એટલે મિત્રો આ જવાબ આવે છે એનો. જો હું ગણતરી કરતો હું તમે કરજો 1.00 બુકમાં કોઈ જ લખું છું હું 44 બરાબર. હવે તમારે ટકાવારી ફેરફાર જતો હોય ઝડપમાં દેખીત વાત છે. આ આંકડો 1 થી મોટો છે. આંકડો કેવો આવ્યો 1 થી મોટો મતલબ કોની ઝડપ વધારે કે જે 235 વાળો છે એની ઝડપ વધારે છે અને કે જે હલકું છે એની ઝડપ વધારે છે અને 238 વાળું જે દળ છે એનું દળ વધારે હોવાથી એની ઝડપ ઓછી છે. તો આની ઝડપ આની વધારે છે હલકાની ભારેની ઓછી છે અને કાંઈ છેદમાં 1 હોય ને. હવે આપણે ફેરફાર મેળવવો હોય હવે ડેલ્ટા VRMS ફેરફાર ભાગ્યા VRMS હે ને 238 આપણે આમ લખી શકીએ ચાહે કાંઈ ન દેખડો હોય ઉપર ફેરફાર અને ટકારી ફેરફાર જોતો હોય તો આપણે ગુણ્યા શું કરવું પડે 100 ગુણ્યા શું કરવું પડે 100. આ ફેરફાર એટલે જો આનો એક આ લે 1.0044 નીચે કાંઈ નો દેખડો હોય આના બરાબર એકડો બરાબર -1 છેદમાં આનું 1 એટલે આવ્યું તમારે અને ગુણ્યા 100 તો કેટલું થયું આ 0.0044 ગુણ્યા 100 મતલબ કે 0.44%. મતલબ કે આની ઝડપ છે 235 વાળાની હલકા જે હલકો જે પરમાણુ છે એની ઝડપ છે એ 238 એટલે ભારે કરતાં 0.44% વધારે છે બરાબર મિત્રો. મિત્રો આપણે ઉદાહરણ 13.7ની વાત કરીએ. મિત્રો આમાં તમને સમજાવવા માગે છે કે ભાઈ ઝડપ કેમ વધે અણુની કેવી રીતના વધે છે એ સમજાવવા માગે છે. તો આ લોકોએ અણુની જગ્યાએ આ લોકોએ બોલ લીધો અને પિસ્ટનની જગ્યાએ બેટ લીધું અને એટલે દિવાલો ને સિલિન્ડરની એની જગ્યાએ સ્ટમ્પ લીધા છે. પહેલાં સમજાવે છે દાખલા કે કોઈ બોલ આપણે એમ કહે છે કે ભાઈ આપણે જોઈએ કોઈ દડો હોય આમ દળદાર દિવાલ હોય એકદમ મજબૂત એને ફટકાવીએ તો એ જ ઝડપથી પાછો આવે. દિવાલ સ્થિર છે અને સ્થિતિસ્થાપક છે તો એ જ ઝડપથી પાછો આવે. જો બેટ સ્થિર હોય અને આ યુ બોલ આમ ભટકાય તો યુ ઝડપથી જ પાછો આવશે. તો સ્ટમ્પની સાપેક્ષે આ સ્ટમ્પ આની સાપેક્ષે જોશે કે આ બોલ યુ ઝડપથી પાછો જાય છે આમ બેટથી દૂર જાય છે. પણ બેટ પણ આ રીતે આમ જતું હોય સામું આવતું હોય આમ મારવા માટે તો હવે બેટની સાપેક્ષે બોલની ઝડપ કેટલી હોય બરાબર. તો આપણે આની ધારો કે નિરપેક્ષ ઝડપ યુ છે આની નિરપેક્ષ ઝડપ વી છે સ્ટમ્પની સાપેક્ષે બરાબર. તો અહીં લખી શકીએ કે બોલની ઝડપ બેટની સાપેક્ષે બેટની
સાપેક્ષે કેટલી થશે? યુ પ્લસ વી થાય. શું થાય? કારણ કે વિરુદ્ધ દિશામાં છે ને, શું થશે? યુ પ્લસ વી. બરાબર. એટલે જ્યારે બેટ આમ જતો હશે, દડો અથડાઈને પાછો આવશે, તો યુ ઝડપે પાછો નહીં જાય, પણ આટલી ઝડપે પાછો આવશે. મતલબ આટલી ઝડપે બોલ પાછો ફેંકાશે. અર્થાત અથડામણ બાદ બેટ હારે, અર્થાત બેટ સાથેની અથડામણ બાદ બોલની ઝડપ બરાબર. હવે જો એક વાત છે પાછું, યુ પ્લસ વી છે, એટલે આ જો મારે ખાલી બેટ સ્થિર થઈ જાય તો યુ પ્લસ વી ઝડપથી પાછો જાય. આમ બરાબર, આ રીતે આમ પાછો જાય. પણ હજી બેટ સ્થિર નથી, માર્યા પછી દડો આમ જાય, ભેગું બેટે આમ જાય છે, દડને આમ, તો કુલ ઝડપ કેટલી લાગશે સ્ટમ્પને? યુ પ્લસ વી તો છે જ, પ્લસ બેટની ઝડપ હજી ચાલુ છે વી. બોલ બેટ સાથે થનાર બોલની ઝડપ આટલી થશે, એટલે કે યુ પ્લસ 2v. આ કોની સાપેક્ષ થાય? સ્ટમ્પની સાપેક્ષ. સ્ટમ્પને એવું લાગશે કે બોલ આટલી ઝડપથી દૂર જાય છે, સ્ટમ્પથી દૂર આમ જાય છે. બરાબર. દેખીતી વાત છે મિત્રો, આમાં જો સ્થિર હોત તો ખાલી યુ હોત, એને બદલે બેટ ચાલુ છે, આમ બેટ આમ જવાનું ચાલુ છે, એટલે ઝડપ વધી ગઈ કે નહીં? બોલની ઝડપ વધી છે. બસ આ જ સમજાવવા માંગે. જો આ રીતે બોલની જગ્યાએ અણુ હોય તો એની ઝડપ વધે, અને ઝડપ વધે તો તાપમાન વધે. બરાબર, આમ સમજાવવાનું છે. આ એ અહીં બોલની પાછા ફરવાની, રિટર્ન થવાની, પાછા ફરવાની, બોલની પાછા ફરવાની ઝડપમાં વધારો થાય છે. બરાબર. પછી લખીએ, જો બોલને સ્થાને, બોલની જગ્યાએ, જો બોલને સ્થાને વાયુનો અણુ ધારવામાં આવે, વાયુનો અણુ ધારવામાં આવે તો તેની ઝડપ વધશે. તો આ અણુની તો આ વાયુના અણુની ઝડપ વધશે. તેથી તાપમાન પણ વધશે. કારણ કે થ્રી બાય ટુ કેબીટી બરાબર 1/2 m VRMSનો સ્ક્વેર. મને ટી બરાબર શું થયું? બે ગયા 3 નીચે જાય તો 1/3 m VRMSનો સ્ક્વેર. જોવો જી, આ ડાયરેક્ટ સમપ્રમાણ થયું, ઝડપના વર્ગને સમપ્રમાણ થયું. તો વી વધશે તો એના વર્ગ મુજબ ટી પણ વધશે. બરાબર, તાપમાન વધશે. બીજામાં એમ કહે છે મિત્રો તમને
બીજામાં એમ કહે છે જો અહીંયા મિત્રો બેડ છે એ દળદાર છે, ભારે છે, અને તેથી સ્થિતિસ્થાપકતા વધારે હોય, તેથી જેટલી ઝડપે જાય એટલી ઝડપે જ આવે, ઝડપ જરાય લોસ ન થાય, બેડ ભારે હોય એટલે સ્થિતિસ્થાપકતા વધુ હોય એમ. બી હવે એમ કહે છે કે કોઈ વાયુમાં છે પિસ્ટનને દબાવવામાં આવે, હે ને, સિલિન્ડરમાં ભરેલા પિસ્ટનને નળાકારમાં ધકેલીને વાયુને દબાવવામાં આવે તો તેનું તાપમાન વધે છે. શું કામ એને એમ? આ નળાકાર હોય મિત્રો, એમાં પિસ્ટન હોય, હે ને, આ વાયુ છે, અને તમે આને દબાવો તો આનું તાપમાન વધે. શું કામ? હવે દબાવો એટલે મેં કીધું પિસ્ટન છે એ બેટનું કામ કરે છે, પિસ્ટન છે એ આ બેટનું કામ કરે. વાયુના અણુઓ છે, આ વાયુના અણુ છે એ બોલનું કામ કરે છે, અને આ દિવાલો છે એ સ્ટમ્પ છે. તો જેમાં બેટ આમ હાલતું હોય એમ પિસ્ટન દબાતો હોય તો દેખીતી વાત છે ઝડપમાં શું થશે? વધારો થશે, મૂળ ઝડપ વધારો થશે તો તાપમાન વધશે, મતલબ આનું તાપમાન શું થશે? અહીં વધશે. એ આપણે સમજાવ્યું, બરાબર. આ રીતે આપણે બોલીને આકૃતિ દોરીને સમજાવ્યું, દબાય છે, બરાબર. એ રીતના સી એમ કહે છે કે આને આ તો દબાવીએ છીએ આપણે, આની ગતિ આમ છે પિસ્ટનની, પિસ્ટનને ઉપર તરફ લઈ જાય આપણે તો શું થાય? ઉપર તરફ ખેંચીએ આમ, હે ને, તો શું થાય મિત્રો? ઉપર તરફ ખેંચો એટલે જાણે કે બેટ છે એ પાછળ આવેલું આમ, તો વીની જગ્યાએ મારે શું મૂકવું પડે? માઇનસ મૂકવું પડે. તો અહીં માઇનસ વી આવે તો આપણી ઝડપ શું થશે? હે ને, તો અહીં અણુ અથવા આને આપણે બોલ કપી, અહીંયા આપણે બોલ ગણીએ અણુને, તો અહીંયા બોલની ઝડપ શું થાય? અણુને આપણે બોલ ગણીએ, બરાબર. તો બોલની ઝડપ બરાબર પાછા ફેંકાવાની યુ માઇનસ 2v. તો જો ઘટી ગઈ કે નહીં મૂળ ઝડપ ઘટી ગઈ, ઝડપ ઘટી ગયેલા સૂત્ર મુજબ તાપમાન ઘટ્યું, બરાબર. તો આ જે બોલ છે અણુરૂપી એની ઝડપ ઘટી ગઈ માટે તાપમાન ઘટશે. શું થશે? હા, શું થશે? તાપમાન ઘટશે. અને એવી રીતના અહીં દબાવીએ છીએ, ઝડપ વધી છે, અહીં ઝડપ શું થશે બોલની? યુ પ્લસ 2v. આ બોલ છે એની ઝડપ તો વધી છે, મતલબ અહીંયા શું થશે? તાપમાન વધશે, તાપમાન વધશે. હવે મિત્રો બીજો એક સવાલ છે ડી, કે ભારે બેટ શા માટે વાપરે છે સચિન તેંડુલકર? એમ દેખીતી વાત છે બોલની ઝડપ વધારવા છે, અને ભારે બેટને કારણે શું? ભારે બેટ દળદાર હોય જેમ દિવાલ વધુ મજબૂત હોય, દળદાર હોય કેમ? જેટલી ઝડપ એટલી ઝડપથી પાછો આવે. બસ એની જેમ જ જો બેટ પણ દળદાર હોય, ભારે મતલબ દળદાર, વધુ આમ એકદમ સ્થિતિસ્થાપક, વધુ દળવાળું, સ્થિતિસ્થાપક, તો બોલ છે એની ઝડપનો જરાય લોસ ન થાય, જે ઝડપે જાય એ ઝડપે પાછો આવે જો સ્થિર હોય તો. અને બેટ ગતિમાં હોય તો એટલી ઝડપે યુ પ્લસ 2v. જો દળદાર ન હોય તો સ્થિતિસ્થાપકતા ઓછી હોય તો આ જે કુલ ઝડપ છે આ ઝડપ ઘટી જાય, કુલ ઝડપમાં ઘટાડો આવે, બરાબર. એવું થાય. એટલે આમાં મેં લખ્યું નથી, તમારે સમજી જવાનું છે, બરાબર છે. આજે આપણે આટલું રાખીએ છીએ. આજે આપણે આટલું રાખ્યું, અને આ ઓપ્શન તમે તમારી રીતે લખજો, બુકમાં આવ્યો લખીને, બરાબર. એનું એ જ કારણ કે ભાઈ બેટ દળદાર હોય તો સ્થિતિસ્થાપકતા વધારે હોય, તો બોલની ઝડપ છે એ યુ પ્લસ 2v જેટલી, નકર એનાથી ઓછી થઈ જાય, લોસ થાય ઝડપનો, બરાબર. ધન્યવાદ.